જી નવડી બજાર સામે એવું કીધું વસવા દેખતા અલે આ તન મારને તું લખું છે અલે આ મૂર્ખા આમ તો પેપર પટી જો હસાતું આ એટલે નહીં પટી ગયો અમાર માટે તો અલે આ પટી ગયો હું 10 માનું પટી ગયું પણ હજુ 11 માનું હોસવું પડે કે અલે આ તમાર જેવા તો મૂર્ખા કોઈ નતા અલે મૂર્ખા હજી તો તું 10 ની પરીક્ષા પાસ કરીને 11 માં જઈએ પછી એડમિશન આલે પછી તને સોપડે મળશે શાળામાં પણ અત્મા ભાઈની છે અલે આ તાણા સોપડે હું તાર ભાઈનું હસી છે તો બદલાઈએ જ એ તો ના બદલાય તો એના એ છે હું તને કોઈ ખબર પડે છે એ તો હું ફોન કર્યો તે તો મોટા સાહેબને ઓહ તાર તો બહુ ઓળખાણ કે ભાઈ તાન તું તો મોટો કલેક્ટર બને જ પાછો એ તો એમ કહેતા હતા કે સોપડી નહીં બદલાય ભણીને કોઈનું સારું નહીં થવાનું શેમ તાણ તો એના ભણાઈમાં બીજો ને હું કનાય ભણવા જો જયા આપણે અત્યારથી મજૂરી કરશું ને તાને જ સફળતા મળશે તાને આપણે પોલીસ ને બોલીસ બનશું એવું કોઈ ના હોય શેમ તાણ એવું હતું હા કોઈ ને કોઈ આ બસો બસો નહીં ભણો બનો નહીં ને તો પછી પાવડા સ્કૂટવા પડે એવું કોઈ ના હોય લે અમે તો જોજો તાને કલેક્ટર બને છે કે નહીં એટલે મોદી સો હસવા જોતો તોય પ્રધાનમંત્રી છે એટલે હું એ પ્રધાનમંત્રી જ બને હસતો નહીં એટલે એ તો તાર સપનું જ છે અલ્યા એવું કોઈ નહીં જોજે તાને તું મોદી તો કદી નહીં બની શકો તાર તો પાવડા સ્કૂટવાના છે મને વિશ્વાસ છે જો ટીંડુ આપણે ભણેલા માણસ કાન બેહીએ ને તો એ ભણવાની વાતો કરે અને આપણે ધંધાવાળા માણસ કાન બેહીએ ને તો એ ધંધાની વાતો કરે એટલે છે ને મારા ખેડૂત કાન જ બેહવું છે તમારે કાન નહીં બેહવું તો આવી વાતો કરો ને એટલે ખેડૂત થાકે પાકે હોય ને એટલે ખમાની મજાની જ વાત કરે એટલે મારા ખેડૂતનો શંક કરો તમારો નહીં હું તો આ હેડ્યો એ જતા રહો મારે શેમ નહીં કરવું શી વાત કરીશ બા જયબા એ જયબા શેમાં ઊંધો ગાલી રહ્યો એ તો રમતા રમતા મોઢો પડી ગયો મોઢો પડી હાલ ઊંઘાડે બોલી ના પપ્પુ તાર ભાઈબંધ પાન તો આવો મોઢું પડે છે ડોક્ટર નો ફોન કરો ગોળી આલે ને પાહો ગરજે ડોક્ટર નો ફોન કરવા દે હેલો હા ડોક્ટર સાહેબ આ માર ભાઈ મોઢો પડ્યો છે હા હોય આવતા શાણા હે ડોક્ટર સાહેબ એ ના તો મોઢું જબ્બર પડે લાગે આ છે ના મોઢું પડે છે એ તો રમતો તો કે અચાનક ડાયરેક્ટ ચક્કર ખાન બોય પડી ગયો કોઈ ખાવા બાવા ના લે તું નહીં ના અલ્યા તમને ખબર પડે છે તાર ભાઈબંધ છે તાર ઘેર રમવા છે ખાવા નહીં હાલતા એટલે ચક્કર આયેલા લાગે ડોક્ટર આવા થારી વાત જલ્દી તાવી ડોક્ટર તું તાવ જબ્બર ચક્કર ના આય તો સર ડોક્ટર એ શાના કેટલી વાર થઈ ડોક્ટર એ શાના આવું છે કે તો મને શું થયું જય પણ ગયે આવ્યું હા હા આવો સાહેબ હા બરાબર આ પેશન્ટ હા હા ચેક કરો શું થયું તારી એ શી ખબર ઇન ભાઈબંધ ના ઘેર જતો ને તે રમતા રમતા બે બંધ થઈ ચેક કરો યાર જય બા આ થોડો ઓમ કરે લે મને ચેક કરતો અરે છે ને બે બોન થઈ ગયું હા મને ખાધી તું અને ઇન ભાઈબંધ ના ઘેર જતો તે ના પાડતો હતો કે ખાવાનું તો નહીં આવે મને કોઈ ખાધું નહીં એટલે ચક્કર આવે છે ચક્કર થી બે બોન પડે તે કોઈ એ હર્ષપાલ ઓલું ઇન્જેક્શન તૈયાર કરજે
કોઈ દવા બવા અને દવા તમે કરીએ છે ઇન્જેક્શન ના લેજે ને જે દવા થતી હાલશું તમે મને થોડી હળવો ખોરાક ખવડાવજો દાળ ભાત ખીચડી છે એવું દૂધ હા. ખીચડી મગ ગમ કોઈ બીજું કોઈ ખવડાવતા નહીં અને હું ઇન્જેક્શન આલું છું હા અડધો કલાક 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ જશે પણ શાક રોટલી ના ખવડાવ હા શાક રોટલી ખીચડી ખવડાય પેલું લાવ માલિશ કર જેજો પકડજો દોડી ના દેતા એ દવા જમણા હાથી જ આપે પેશન્ટ થોડું છે ને બેભાન છે ને હા એટલે પેલું એને કમળા જબર દુખાવો આઈ તો જાય જલ્દી હોશમાં એટલે ના આવે તો પૈસા પાછા આલી દેજો આ ડોક્ટર સાહેબ એમને થોડા જતા આપણાને નાખ દે સાહેબ હું ત્રણ શોખ જોયેલા છે તાર નામ કે છે ડોક્ટર અરુણસિંહ અરુણસિંહ બોબા તાર નામ શું છે મારું જયુભા આપણે ભાઈબંધ નતા ને નાનપણમાં હું એ જ વિચારતો હતો કે આપણે એક ધોરણમાં ભણતા હતા ખબર અરુણભા તો એક ઇન્જેક્શન ના કેટલા પૈસા લેશો અરે ગોડા તું શી વાત કરીશ હું તારા પાસેથી લેતો આ તો પોસુસ તો નહીં હાલવા પોસુસ એક ઇન્જેક્શન ના 200 રૂપિયા 200 રૂપિયા આવે છે એટલો મને રોજ પેશન્ટ આવતા પેશન્ટ જો સવાર હોત ન તો એ ગણો 30 આવ 25 આવ જેમ જેમ બીમાર પડે ને એમ વસ્તી આવ તાર રોજનો 10,000 તો વકરો થઈ જતો હે ઓહ 10,000 નું તેમ નમ જ ખાય દાળા સવારનું હું ભણી હોય સારું હતું તો અરુણભા તમે બેઠા બેઠા કમાતા હા તે કમાઈ એક નવાઈ જ નહીં પહેલા હું ઘણી મજૂરી કરી અત્યારે હું ડોક્ટર બનું જ એ પહેલા તમે મજૂરી કરી હોત તો તમે કોઈ કલેક્ટર હોત કે પોલીસ હોત પહેલા મજૂરી જ નહીં કરી પસ્તાવો તો થાય છે પણ શું કરવું એ વખત તો હું કે વડાપ્રધાન બની ગઈ આ કમ્પાઉન્ડર જો એ ખબર હે આપણે બધા ભેગું ભણતા હતા અને છેલ્લી બેન્ચીસ બેસતો હા અને નાહી જતો ખબર પેલી પાળી કૂદી કૂદી અત્યારે હું એને પેલો એ કરી દીધો એને થોડું આમ કીધું ભણ તું આગળ આય એટલે પગાર બગાર તો એને હાલતા હે એ તો એને હાલવો પડે તો તમે અત્યારે શું કરો અત્યારે કોઈ ને ખાતર ના ફેરા ભરવા દઉં હું તમે મારી વાત માની હોત તો ખાતર ભરવા જવું પડે ના જવું પડે પણ મને હું ખબર હું ઘણી સલાહ આલી એ વખત કે જયબા ઓચો પાસ થવત કોક આગળ થયા પણ ના હું ઘણી સમજાયા પણ ના સમજે એ તારી સલાહ લીધી હોત તો હાલ આગળ ના હોત એ વખત તો કઈક હું વડાપ્રધાન બની પણ અત્યારે પાવ ના કી કાપા છે ઓસો ના ઓસો હોવે. અને એ વખત તારી ડાયલોગ બોલ્યા ખબર છે હું બોલે ને ખબર હે? બોલે તો તય હબળાવ આ તો અભળો તા. ટીંડુ ભણે ભિખારી અને રખડી રાજા હસી તો કોઈ દાન ચોપડી નહીં પકડવા આવા ખોટા વેમમાં નહીં રહો ને કે બાપો પેદા વેરી નાખશે એના કરી બનવાન કરો નકર સિંહમાં શિયાળ બની જાય પા અરુણભા આમ જે થયું એ થયું મને સારી સલાહ હાલત હું આમ આગળ આવું થોડોક મારા ધંધા પાર તૂટ્યા પછી અંધાય ના ગમે તે હોતો જઈ પહેલાથી તે મારી હોભળ્યા હોત તઈ તું અત્યારે કોક મારા અંગાતના લેવલ ના હોત ના હોત હોત અત્યારે કોઈ ભાઈ નહીં જ્યું કરો સખત મહેનત આ તો જે મહેનત કરે ને એને નોકરી આવ દિવસ ને રાત હું જોયું નહીં વચવામાં તાણે આટલો ઉભો છું વાત તો સાચી છે કઈ વચ્ચા વચ તો ઈ ના ઉભા હતા મારથી ઉપર ચોક ઉભા હોત મેં એક ફર વાંચ્યું ના ને એટલે આ ફર પસ્તાવ થાય છે તારે બે વિષયમાં જ ના પાસ થયા હા અમે જીએ હા પૈસા તો તારી ભાઈબંધ છે એટલે અમારે કોઈ લેવા નહીં સારું હા મારું જીજે તું હા